નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કલાબેન ડેલકર અને એમના પુત્ર અભિનવ ડેલકર અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો। લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડ પર। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના કલાબેન ડેલકરને ટિકિટ આપી છે। જો કે તેઓએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યા પહેલા જ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। આજે કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। કલાબેન અને તેમના પુત્ર અભિનવ સાથે તેમની સાથે જોડાયેલા અસંખ્ય કાર્યકર્તાઓને ભાજપના અગ્રણીઓએ પાર્ટીમાં આવકાર્યા હતા। સેલવાસના અટલ ભવન પર ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપમાં જોડાતા પહેલા કલાબેન અને એમના સમર્થકો દ્વારા જંગી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી તેઓ ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા। મહત્વપૂર્ણ છે કે કલાબેન ડેલકર ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના सांसद है, જ્યારે તેમના પુત્ર અભિનવ ડેલકર દાદરા નગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ હતા। જો કે તેઓએ આજે શિવસેનાને અલવિદા કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે। તેમની પ્રવેશની સાથે જ દાદરા નગર હવેલી શિવસેનાના તમામ હોદ્દેદારો અને જિલ્લા અને ગ્રામ પંચાયતોના તમામ પદાધિકારીઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે। આમ આખું શિવસેના ભાજપમાં ભળી જતા હવે દાદરા નગર હવેલીમાં શિવસેનાનું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે। કલાબેનને આવકારવા અટલ ભવન પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે ભાજપમાં સામેલ થતાની સાથે જ કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકરે હવે પછી આગળ ભાજપના સંગઠન સાથે ખભે ખભા મિલાવી ચૂંટણી પ્રચારમાં ઉતરશે તેવું જણાવ્યું હતું અને ભાજપના અગ્રણીઓ પણ નવા સાથીઓ સામેલ થતા આ વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। ને હું વિશ્વાસ પર ખરી ઉતરીશ। હા, જે તમે કીધું છે કે કેવી રીતના અમે આગળ વધીશું, જરૂર સમસ્યા ઘણી બધી છે, ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે, ઘણા બધા બાકી પણ છે। અમે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ, આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને। લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમના પ્રદેશના આદિવાસી સમાજ, ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે। તો જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું હળીમળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના તો આશીર્વાદ છે જ, એમાં હું વિશ્વાસ સાથે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે તે હલ થશે। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને આ પ્રદેશના મુખ્ય કાર્યાલયમાં આજથી શુભારંભ કલાબેન ડેલકરનો પ્રત્યેક લોકોને મળવાનો થઈ રહ્યો છે।
આજે અહીંયા તમામ કાર્યકર્તાઓને પ્રેરણા મળે, બધા જ કાર્યકર્તા બધી શક્તિ એક થાય, બૂથ, મંડળ અને જિલ્લો આ તમામમાં ભારતીય જનતા પાર્ટીની તમામ શક્તિ એક થઈને કામ કરીને પ્રત્યેક બૂથ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ જોડાયા છે, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે, હાલના નગરપાલિકાના કાઉન્સિલર 6 લોકો જોડાયા છે, હાલના જિલ્લા પંચાયતના સદસ્ય 2 લોકો જોડાયા છે, હાલના 11 સરપંચ જોડાયા છે। અનેક અગ્રણી અને વેપારીઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે, તેમને પણ અમે સ્વાગત કરીએ છીએ, એમને પણ વેલકમ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે। હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબ કી બાર 400 પાર, એક બાર ફિર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે। આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે। મહત્વપૂર્ણ છે કે 38 વર્ષીય ધવલ પટેલ અત્યાર સુધી ભાજપના SC/ST મોરચા અને સોશિયલ મીડિયા વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા। જો કે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના દિગ્ગજ દાવેદારોની જગ્યાએ સુશિક્ષિત અને યુવા ઉમેદવાર ધવલ પટેલનું નામ જાહેર કરતા જ જિલ્લાના રાજકારણ ગરમાયું હતું। ધવલ પટેલ મૂળ વાસંદાના છે, પરંતુ તેઓ ઉચ્ચ અભ્યાસ અને પોતાની કારકિર્દી માટે બહાર સ્થાયી થયા હતા। આથી આ લોકસભા બેઠક વિસ્તારમાં ખૂબ જ ઓછા સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓથી પરિચિત હતા। જો કે ઉમેદવાર જાહેર થયા બાદ ધવલ પટેલ હવે પોતાના મત વિસ્તારમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે। આજે તેઓ વાપી પહોંચ્યા હતા અને જ્યાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં પાર્ટી વિધાનસભાના બેઠકના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વિવિધ મોરચાના હોદ્દેદારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ સાથે એક બેઠક કરી હતી। વલસાડ ડાંગ લોકસભા બેઠકના તમામ વિધાનસભા વિસ્તારોમાં ફરી અને જે તે વિસ્તારના ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાના ભાજપના હોદ્દેદારો, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે મળી પરિચય કર્યો હતો। સાથે જ આ વખતે ખભેખભા મિલાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા પૂરજોશમાં પ્રચાર કરી અને આ વખતે આ બેઠક 5 લાખથી પણ વધુ મતોની લીડથી જીતવા કાર્યકર્તાઓએ ભાજપના અગ્રણીઓએ સહકાર માંગ્યો હતો। આ પ્રસંગે વાપીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। નાણામંત્રીએ પણ પોતાના મત વિસ્તારમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 1.5 લાખથી વધુ મતોની લીડ અપાવવાની પણ ખાતરી આપી હતી। આજે વાપીના VIA હોલમાં ધવલ પટેલના યોજાયેલા સ્વાગત અને બેઠકમાં વલસાડ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ભાજપના પદાધિકારીઓ અને સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત વાપી પહોંચેલા ધવલ પટેલનો કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું। અમે 3 દિવસ થયા છે પ્રચાર ચાલુ કર્યો। મેં વલસાડમાં પ્રચાર કર્યો, આહવા ડાંગમાં કર્યો, વાંસદામાં કર્યો, ધરમપુરમાં કર્યો, પારડીમાં કર્યો અને હમણાં વાપીમાં પણ કર્યો અને બધી જગ્યા એકદમ ઉમકાભર અને એકદમ જોરદાર પ્રતિસાદ છે અને લોકોને એક્સાઇટમેન્ટ જોતા, ઉત્સાહ જોતા અમને લાગે છે કે આ વખતે અમે વલસાડ લોકસભા એકદમ રેકોર્ડ તોડ માર્જિનથી જીતવાના છે અને મિનિમમ 5 લાખથી વધુ માર્જિનથી અમે જીતશું। અહીંયા શું પ્રશ્નો છે, કઈ રીતે એને વાચા આપશો? વાપીનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થયું છે કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ। એના હજુ ગતિ આપવાનું અમે કામ કરવાના છે। જ્યારે અમે MP બનીને દિલ્હી જશું ત્યારે આપણે વાપીની હજુ કોઈ સારું ડેવલપમેન્ટની યોજના અમે લાવી શકીએ, સ્કીમ્સ લાવી શકીએ, પોલિસીઝ લાવી શકીએ અને પ્રોજેક્ટ લાવી શકીએ, એના માટે અમે કટિબદ્ધ છે। અને અહીંયા લોકોને હજુ કોઈ વધારે મેડિકલની ફેસિલિટીઝ જોતી હોય, એજ્યુકેશનની ફેસિલિટીઝ જોતી હોય કે અમને ઉદ્યોગ સ્થાપવા બીજી કોઈ સ્કીમ્સની પોલિસીઝ જોતી હોય તો એ અમે ઇમ્પ્લિમેન્ટ કરશું। લોકસભાના
વલસાડ સીટના ઉમેદવાર જાહેર થયાને 2 દિવસ થયા અને 2 દિવસમાં લોકસભાના આપણા એકદમ નવયુવાન અને શિક્ષિત ઉમેદવાર ધવલભાઈ પટેલે સમગ્ર 7 વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને અહીંયા વાપીનો પારડી વિધાનસભાનો પ્રવાસ કર્યા પછી ઉમરગામ જવાના છે. એની સાથે એમનો બધો પ્રવાસ પૂર્ણ થશે. જે રીતે દરેક મંડળોની અમે દરેક મંડળ દીઠ મિટિંગ લીધી છે અને દરેક મંડળ દીઠ મિટિંગમાં જે રીતે કાર્યકરોનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, સરપંચોનો જે પ્રતિભાવ મળ્યો છે, જે ઉદ્યોગપતિઓનો પ્રતિસાદ મળ્યો છે, અભૂતપૂર્વ છે અને અભૂતપૂર્વ માર્જિનથી આપણે આ લોકસભા 100% જીતી જઈશું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડ પર. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકાના એકલારા ખાતે લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો મિલનભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શહીદ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્બોધનમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે 2024 લોકસભા ચૂંટણી અન્યાય વિરોધી ન્યાયની લડત હોવાનું જણાવી, અભિનય તો કભી નહીં જેવી સ્થિતિ હોવાનું જણાવી કાર્યકર્તાઓને નીડર બની બંધારણ અને કાયદાની જોગવાઈ મુજબ અન્યાય સામે લડવા હાકલ કરી હતી. આ સમયે આપણે યુવાન મિત્રો, કાર્યકર્તા, હું તમને એક જ વાત કરીશ, આ આપણા અસ્તિત્વનો સવાલ છે. જો તમારે જીવતા રહેવું હોય એટલે મરેલા તો જીવી શકે પણ જીવતા એટલે સિંહની જેમ જીવવું હોય તો આપણે આનંદભાઈને જીતાડવા પડશે. જો આનંદભાઈ જીતશે તો જ તમારે આ ધરતી પર તમે એક મનુષ્ય તરીકે જીવી શકશો. બાકી જે લાંબી વાત નથી કરતો પણ 400 નો ટાર્ગેટ લઈને સંસદમાં અત્યારે જે એ લોકો ધતિંગ માંડેલા છે એ તમને ખબર છે કે સંવિધાન બદલીને તમને એક માત્ર અંગૂઠો મૂકો તો સહી કરીને પગાર લેવો એવા મજૂરો ઉભા કરવા માંગે છે. મિત્રો, આપણે બધા નેતાઓ છે, કાર્યકર્તા બનીને ઘરે ઘરે ફરશું અને જે સંદેશો છે કોંગ્રેસનો અને જે લોકોના કારનામા છે તે આપણે ઘરે ઘરે સુધી પહોંચાડશું તો જ આનંદભાઈ જીતશે. એ આપણી નૈતિક જવાબદારી છે. આ એક લડાઈ અસ્તિત્વની છે. જે વાત કરી એકદમ સાચી છે. અસ્તિત્વની લડાઈ એના માટે કે અત્યારે હું તમારી સામે ઊભો રહીને જે બોલી શકું, કદાચ 400 પ્લસ જ્યારે જશે
તો આ બોલવાની વાણી સ્વતંત્રતા આપણી રહેવાની નથી. અત્યારે જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના માટેની લડાઈ લડીએ છીએ, ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડીએ છીએ, ગુડ્સ ટ્રેનની લડાઈ લડીએ છીએ, આશા વર્કરોની લડાઈ લડીએ છીએ, આંગણવાડી વર્કરોની લડાઈ લડીએ છીએ, આદિવાસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છીએ, ઓબીસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છીએ, માઇનોરિટીના અધિકારોની લડાઈ લડીએ છીએ, શિક્ષણ મેળવવાનો હક જે વિદ્યાર્થીઓને છે એ શાળાઓ વર્ગશાળાઓ બંધ થતી અટકાવવા માટેની લડાઈઓ લડીએ છીએ અને નાનામાં નાના પ્રશ્ન માટે ડાંગ જિલ્લાની વાત કરીએ તો આરોગ્ય માટેનું સિવિલ હોસ્પિટલ ખાનગીકરણમાં જાય છે એની લડાઈ લડીએ છીએ. જ્ઞાન સહાયક માટે જે ટેટ ટાટ પાસ છે, MSc MA BEd કરેલા છે એમને 11 મહિનાના કરારથી લેવા માટેની લડાઈ છે. આ દરેક લડાઈ કયા કોના આધારે અમે લડીએ છીએ? બંધારણના આધારે. આપણને બંધારણમાં આપેલા હક અને અધિકારોના આધારે આપણે લડીએ છીએ. પરંતુ જો એ બંધારણ નહીં રહેશે તો તમારો અને મારું જીવન આ વિસ્તારમાં, આ દુનિયામાં, આ દેશમાં કીડી મંકોડા જેવું રહેશે. કોઈક ને કોઈકના માટે અન્યાય માટેની લડત ગાંધીજીએ પણ ચલાવેલી હતી, જવાહરલાલ નહેરુએ પણ ચલાવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે પણ અન્યાય વિરુદ્ધ ન્યાયની લડાઈ ચલાવી હતી. અને આ લડાઈ, આ 2024નું ઇલેક્શન એ અન્યાયના વિરુદ્ધમાં ન્યાય માટેની લડાઈ છે અને એમાં અમે તમારું સમર્થન લેવા માટે આવ્યા. યુવાન બેરોજગાર થાય છે, દર ભટકે છે, નોકરી નથી મળતી, ગામમાં એના બાળકને શિક્ષણ નથી મળતું, ખાનગીકરણમાં શિક્ષણ લેવા જવું પડે છે. ત્યારે આ સરકારની ફરજ છે પીવાનું પાણી આપવાનું, આ સરકારની ફરજ છે કે સારામાં સારું શિક્ષણ આપવાનું, આ સરકારની ફરજ છે કે હવામાંથી ઓક્સિજન જે લઈએ છીએ સારામાં સારું આપવાનું, આરોગ્ય મફત આપવાનું આ સરકારની ફરજ છે. પરંતુ એ સરકાર એ તમામ વસ્તુ અત્યારે ખાનગીકરણ તરફ લઈ જાય છે અને આપણે નીકળતા નથી. શેના માટે નથી નીકળતા? ડર છે. અમે લડવા જશું, પોલીસ આવી જશે. અમે કઈ આંદોલન કરશું, પોલીસ આવી જશે. પરંતુ અમે દરેક લડાઈ લડી છે. અમે દરેક પોલીસ સ્ટેશનનો સામનો કર્યો છે, અમે દરેક અધિકારીનો સામનો કર્યો છે. અમને પણ દરરોજ 1, 2, 3, 4 ફરિયાદો મળતી હોય અથવા ધમકીઓ મળતી જ હોય છે. પરંતુ ડરમાંથી આપણે લડવાનું બંધ નથી કરવાનું. અને ડર શેનો? જ્યારે આપણે સાચી બંધારણને સાથે રાખીને, કાયદો વ્યવસ્થાને સાથે રાખીને આપણી લડત ચલાવીએ ત્યારે ડરવાની કોઈ જરૂર નથી. એમને મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે. કોઈ વાંધો નહીં, અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે. મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે. આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે, દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, એ ખૂબ મોટો મુદ્દો છે. સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે. આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે. આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે. આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો, એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી, એ મુદ્દો છે. શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, SC સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે. ગુજરાતની અંદર ડરનો માહોલ એટલા માટે છે જ્યારે 2022નું ઇલેક્શન એક ધારાસભ્ય તરીકે મેં પાછો લડવાનો હતો, છતાં પણ ખેરગામ તાલુકામાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મારા પર હુમલો કરવામાં આવેલો, મને ડરાવવામાં આવેલો હતો, મને મારી ગાડી તોડી નાખીને મારું માથું ફોડી નાખવામાં આવેલું હતું કે અનંતભાઈ કોઈ પણ હિસાબે ભાજપમાં બેસી ગયા. અને અત્યારે પણ ઉમરગામ નગરપાલિકામાં પણ અમુક સભ્યોને ડરાવીને લઈ ગયેલા હતા, કોઈ પણ જાતનું કીધા વગર લઈ ગયા હતા. એટલે એક ડરનો માહોલ ઊભો થાય છે. કદાચ પોલીસનો ડર હોય, કદાચ નાના ધંધા રોજગારવાળાને રોજગાર બંધ કરી દેવાનો ડર હોય, કદાચ મોટી ઉદ્યોગોને કોઈ પણ કારણે બંધ કરી દેવાનો ડર હોય, અને ઈડીનો ડર હોય, CBIનો ડર હોય, IT સેક્ટરનો ડર હોય. આ બધા ડરથી લોકોને દબાણમાં રાખવામાં આવે છે. જે અત્યારે SBIના ઇલેક્ટ્રોલ બોન્ડ જે દરેક પાર્ટીઓને આપવામાં આવે છે એમાંથી બધું ખુલે છે અત્યારે, કે કઈ રીતે ડરાવીને પૈસાઓ ઇલેક્ટ્રોલ બોન્ડમાં નાખીને જે તે પાર્ટી લઈ રહી છે. આ એક ડર છે અને અમે ડરવાના નથી. અમારા નેતા જ્યારે રાહુલ ગાંધી કહે છે ડરો મત, સહો મત અને ન્યાય માટે લડો, અમે ન્યાય માટે લડીશું અને છેલ્લા શ્વાસ સુધી લડીશું.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. યુવા ટીમના ગત 2 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કામો અંગે પ્રમુખ જિગ્નેશ બારીએ વિશ્વ જાણકારી આપી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. યુવા ટીમના ગત 2 વર્ષના કાર્યકાળમાં થયેલ વિકાસ કામો અંગે પ્રમુખ જિગ્નેશ બારીએ જાણકારી આપી હતી. તેઓની કામગીરીને જોતા ઉમરગામના ઉદ્યોગકારો યુવા ટીમના ઉમેદવારોને ઉમળકાભેર આવકારી સમર્થન આપી રહ્યા છે. પ્રતિસ્પર્ધી પેનલ દ્વારા ટીમ યુવાએના ઉમેદવારો તેઓની સાથે હોવાનો દાવો કરતા વિવાદ સર્જાયો હતો, જે અંગે યુવા ટીમના ઉમેદવાર નીતિન હિરાણીએ સ્પષ્ટતા કરી હતી. હાલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 22-24ની ટર્મમાં જે કામો થયેલા છે એની હું ટૂંકમાં માહિતી આપું છું. ઉમરગામ હોસ્પિટલ પ્રોજેક્ટ એક મોટો પ્રોજેક્ટ છે જે હાલ હમણે ચાલુ રનિંગ થઈ ગયો છે અને એનું ઘણું ખરું કામ થઈ પણ ગયું છે અને પહેલો સ્લેબ પણ ભરાવવામાં આવી ગયો છે. અને બીજું એક કામ છે જે ઘણા વર્ષોથી અટકેલ ડીઆઈ પાઇપલાઇનમાંથી જૂની લાઈનો બંધ કરી નવી લાઈનો સ્ટાર્ટ કરી નવું કનેક્શન આપવાની લાઈન જે ઘણા વર્ષો બાકી હતી એ સ્ટાર્ટ કરી દીધી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં જે એક વસ્તુ જોતી હતી આપણને ફાયર બ્રાઉઝર મોટા પાયાનું 12,000 લીટરનું ફાયર બ્રાઉઝર જોતું એ ઓલરેડી આપણા નોટિફાઈડના સર્વગ્રાહીના 75 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા નોટિફાઈડ દ્વારા અમને મળી ગયા છે અને એનું ટેન્ડરિંગ પાસ થઈ ગયું છે. પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક જે હમણે હાલ કામ કાર્યરત છે. ઉમરગામમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી છે જે લોકોના ઘણા પ્રોડક્ટો રહે છે. એ બાબતે બી અમે એક એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું જેમાં ઘણા કંપનીઓએ ભાગ પણ લીધો હતો અને એ પણ અમારા સક્સેસ ગયું હતું. એટલે બધી ઇન્ડસ્ટ્રીવાળાનો બીજી વખતનું પણ અમે નવી ટર્મ આવશે એમાં એ પણ કામ કરશું. નવું એક્ઝિબિશનનું બી અમે કરશું. સ્માર્ટ એસ્ટેટ જે જીઆઈડીસી સ્માર્ટ એસ્ટેટ બનાવવા માટે અમે ઘણા ઉપલા લેવલે ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરી છે. જે આવનારી ટર્મ જે અમારી આવશે એ અગાડી એક કામને દબાવશે. કામો જે અમારા જે સીસીટીવી ઇન્ડસ્ટ્રી માટે જે લાભદાયી એવું એક સીસીટીવી જે ઉમરગામને સિક્યુરિટી પર્પઝ માટે કામ જરૂરી હોય એવું એક કામ અમે પૂર્ણ કરી રહ્યા છે. ડમ્પિંગ પ્લોટ માટે અમે માંગણી કરી છે જીઆઈડીસીમાં પણ એ હાલ રસ્તાના કારણે અટક્યું છે. પણ હાલ હવે નગરપાલિકા થ્રુ ઠરાવ કરીને ડમ્પિંગ ત્યાં નગરપાલિકાના ડમ્પિંગ હાઉસમાં કરવા માટે પરવાનગી લઈ લીધી છે. ગ્રાઉન્ડનું બ્યુટિફિકેશન માટે કામ અમે ચાલુ કર્યું હતું પણ થોડુંક નાની અરજીના કારણે એ કામ બંધ થયું છે. પણ હાલ હવે એ પાછું અમે સ્ટાર્ટ કરવા તૈયાર. 66 kVની જે લાઇનનું ઉમરગામમાં જે પાવરનું અછત પડતી હતી અને જે 66 kVનું સ્ટેશનો માટેની જો પાવર એની રજૂઆતો અમે ઉપરના લેવલે કરી હતી એની રજૂઆતો અમને હાલ પૂરી થઈ ગઈ છે. युवा इंडस्ट्रियल टीम 2024-26 के साथ जुड़ा हुआ हूँ और एस्टेट का डेवलपमेंट के लिए मैं उनके साथ ही काम करूँगा. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડ પર.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન ચૂંટણી મોડ પર આવી ગયું છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આજે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન ચૂંટણી મોડ પર આવી ગયું છે। આજે જાહેર થયેલી ચૂંટણીઓ અનુસાર સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને 12મી મેના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। આમ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ દીવના દાદરા અને હવેલીમાં રહેલી પણ ચૂંટણી યોજાઈ રહી છે। આથી પ્રદેશમાં અત્યારથી જ વહીવટ પ્રશાસન એલર્ટ પર છે અને આજથી જ અત્યારથી જ પ્રદેશમાં ચૂંટણીની આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે। વાત કરીએ દમણ દીવ લોકસભા બેઠકની તો આ બેઠક પર દક્ષિણ ગુજરાતને અડીને આવેલું દમણ અને સૌરાષ્ટ્રને અડીને આવેલું દીવ આ બેઠકના જ ભાગ છે। દમણમાં દમણ દીવ લોકસભા બેઠક પર કુલ મતદારો છે, જેમાંથી કેટલા મતદારો પુરુષ અને મતદારો શ્રી મતદારો છે। તો દાદરા નગર હવેલીમાં પણ કુલ 2,77,000 મતદારો છે, જેમાંથી 1,45,000 પુરુષ મતદારો અને 1,32,000 સ્ત્રી મતદારો છે। આમ આજથી જ પ્રવેશમાં આદર્શ આચારસંહિતાના અમલની સાથે પ્રશાસન દ્વારા વિવિધ ટીમોની રચના કરી તેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। હવે પછી દેશમાં તમામ રાજકીય કાર્યક્રમો અને સોશિयल मीडिया पर પણ આ વખતે પ્રશાસનની બાજ નજર રહેશે। हमारा 3rd फेज में इलेक्शन है। ये दोनों कॉन्स्टिट्यूंसी, हमारा 2 कॉन्स्टिट्यूंसी है। ये दोनों कॉन्स्टिट्यूंसी उसी 3rd फेज में होगा। इसका डेट ऑफ इशू ऑफ गैजेट नोटिफिकेशन 12th अप्रैल 2024 में है। लास्ट डे ऑफ नॉमिनेशन 19th अप्रैल 2024 को है। डेट ऑफ स्क्रूटनी ऑफ नॉमिनेशन 20th अप्रैल 2024 को है। लास्ट डेट ऑफ विड्रॉवल ऑफ कैंडिडेचर ये 22nd अप्रैल 2024 को है एंड डेट ऑफ पोल 7th मई 2024 को है एंड डेट ऑफ काउंटिंग ये 4th जून 2024 को है। बहुत सारे तैयारी हमने किया है। इसमें पहला है प्यूरिटी ऑफ इलेक्टोरल रोल, मतलब जो इलेक्टोरल रोल में आना है या नहीं आना है उसका प्यूरिटी वो हमने इंश्योर किया है। इस पूरा यूटी में 4,09,127 वोटर्स है, उसमें 2,11,624 मेल वोटर्स है एंड 1,97,503 फीमेल वोटर्स है। लगभग 24,000 वोटर्स एडिशन हुआ। इंटेंसिव एक्सरसाइज तीनों जिले में अच्छी तरह से हुआ है। हाउस टू हाउस 100% हुआ। फर्स्ट टाइम वोटर्स 14,285 फर्स्ट टाइम वोटर्स है और वोटर्स विथ फिजिकली चैलेंज, फिजिकल डिसेबिलिटी में 1,996 फिजिकली चैलेंज वोटर्स है और 80+ वोटर्स सीनियर सिटीजन जो हम बोलते हैं 2,105 वोटर्स है। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કલાબેન ડેલકર અને એમના પુત્ર અભિનવ ડેલકર અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો। લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડ પર। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે। શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું
કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન.
વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે. અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે
એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું.
વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.